પ્લેસ જે છે એ સિલેક્ટ કરો છો તો એ તમારું સિલેક્શન કેવી રીતે હોય છે? સિલેક્શન એવું કોઈ હોતું જ નથી. Okay. પહેલી વસ્તુ ટોટલી અનપ્લાન્ડ હોય છે. એ જ વસ્તુ આઈ થિંક શીખવાડે છે Right. તમને ટ્રાવેલિંગ, કે તમે પ્લાનિંગ વગર પણ લાઈફ જીવી જીવી શકો છો. શકો. તમે એવી કોઈ 4-5 જગ્યાના નામ અત્યારે જણાવી શકો કે જે અનએક્સપ્લોર્ડ છે? કેરલામાં તમે વર્કલા જઈ શકો, એક બીચ ડેસ્ટિનેશન છે. એક વેગેમેન કરીને જગ્યા છે Okay. જે માઉન્ટેન ડેસ્ટિનેશન છે. બીર બિલિંગ જે પેરાગ્લાઇડિંગ માટે ફેમસ છે, એની જોડે એક રાજગુંડા કરીને ગામ છે, એ બહુ Okay. સરસ છે. આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરતા હોઈએ તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ? જે ગૂગલ ટ્રાન્સલેટ છે હા. એને ડાઉનલોડ કરી રાખો. ઘણી જગ્યાએ એવું હોય છે કે ત્યાં ઇંગ્લિશ નથી સમજતા હોતા. ઓકે, મારે ક્યાંય આઉટ ઓફ કન્ટ્રી જવું છે બજેટમાં, થોડું એડવાન્સ પ્લાનિંગ કરો. 50,000ની અંદર તમે મલેશિયાની 6 નાઇટ 7 ડેઝની ટૂર કરીને આવી શકો.